નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત મહત્વના સમાચારની તો અમદાવાદમાં વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાનો મામલો। દિનેશ શર્માના સમર્થકોનું શક્તિ પ્રદર્શન પારડી પ્રદેશ કાર્યાલય ખાતે તેઓએ વિરોધ દર્શાવ્યો। કાર્યકરોએ મુંડન કરીને વિરોધ દર્શાવ્યો છે। મહત્વનું છે કે એમસીમાં વિપક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું છે, તેને લઈને તેમના સમર્થકોમાં વિરોધ। આ વિશે વધુ વાત કરી રહ્યા છે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, દિનેશ શર્માના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો છે, કેવા દ્રશ્યો અત્યારે ત્યાં જોઈ રહ્યા છો આપ? સ્વાભાવિક વાત છે કે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય અને કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારની ઉથલપાથલ ન થાય, વિરોધ ન થાય તેવું બને નહીં। આ પ્રકારની પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને એટલા માટે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી નજીક છે ત્યારે વિપક્ષના નેતા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, જેના કારણે કોંગ્રેસમાં જ ઉથલપાથલ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે। સાથે જ નારાજગી ગણી શકાય, કારણ કે દિનેશ શર્માના સમર્થનમાં સમર્થકો મોટી સંખ્યામાં કોંગ્રેસ ઓફિસની બહાર જ એટલે કે રાજીવ ગાંધી ભવનની બહાર જ તેઓએ મોટી સંખ્યામાં હાજર રહી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું। તેઓએ મુંડન કરાવવાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો, પરંતુ કોંગ્રેસની જ બદનામી ન થાય તે માટે કદાચ આ કાર્યક્રમને મોકૂફ રાખી દેવામાં આવ્યો। આપણી સાથે અમિતભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે કાર્યક્રમ સમર્થનનો હતો, સૌ પ્રથમ તો આ જ કાર્યક્રમમાં મુંડનની વાત પણ કરવામાં આવી હતી, પરંતુ મુંડન ન થયું, શું કારણ? હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક કાર્યકર્તા તરીકે હાજર રહ્યો છું। મને સમાચાર મળ્યા કે ભાઈ ગઈકાલે સમાચાર માધ્યમ અને ઇલેક્ટ્રિક મીડિયામાં જે દિનેશભાઈ શર્મા સાહેબ વ્યક્તિગત કારણોથી રાજીનામું આપ્યું, સ્વાભાવિક છે કે તેમની સાથે અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા જે આક્રમક કાર્યકર્તાઓ હોય, જેઓ ખભેથી ખભા મિલાવીને પાર્ટીને આગળ લાવવામાં જેનું યોગદાન હોય, તેમની એક લાગણી હોય, એ લાગણીને ધ્યાનમાં રાખીને તેમાંથી અમુક કાર્યકર્તાઓને એવું લાગ્યું કે ભાઈ જેના નેતૃત્વમાં અમે કોંગ્રેસમાં કામ કરીએ છીએ એવા શ્રી અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબને મળીને રજૂઆત કરીને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ નજીકના સમયમાં છે, 20-40 દિવસ જેટલો સમય બાકી છે, તો એક રજૂઆત કરવા આવ્યા હતા કે પ્રદેશ પ્રમુખ સાહેબને કે ભાઈ દિનેશ શર્માજીને ચાલુ રાખો, જેથી કરીને ક્યાંય કોઈ ખોટી વાત ના જાય, કોઈ ખોટી રજૂઆત ના થાય અને ભારતીય જનતા પાર્ટીથી ત્રાસેલી અમદાવાદની જે આ જનતા છે, જેઓ કોંગ્રેસ પાર્ટીને બહુ વધારે સીટો આપીને વખતે મેયર કોંગ્રેસનો બનાવવાના છે, જો દિનેશભાઈને ચાલુ રાખવામાં નહીં આવે, બીજા કોઈને વિપક્ષના નેતા તરીકે રાખવામાં આવે તો શું સ્ટેજ રહેશે? આ જેટલા પણ કાર્યકર્તા છે તેમને હું વ્યક્તિગત ઓળખું છું। તેઓ હર હંમેશ કોંગ્રેસ પાર્ટીને, સંગઠનને મજબૂત કરવામાં પોતાનું યોગદાન આપનારા કાર્યકર્તા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કે કોઈ પણ આદેશનું પાલન ન કરવા માટેની ચેષ્ટા આમાંથી એક પણ કાર્યકર્તા નહીં કરે, એવો મને ચોક્કસ વિશ્વાસ છે। અને આમાં ઉભેલા જેટલા કાર્યકર્તા છે, આપ જોયું હશે કે ખાલી એક આદેશથી, પેન્ડેમિક કોવિડ-19માં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને, પાર્ટીના એક આદેશથી અને પ્રમુખ સાહેબની એક હૈયાદાણા કે ભાઈ આપ ફક્ત 5 લોકોનું ડેલિગેશન આવજો મને મળવા ટાઈમ લઈને, તો અહીંયા ઉભેલા જેટલા ટોળું હતું એક જ સેકન્ડમાં એ પોતાની રીતે સંયમ સાથે નીકળી ગયું છે અને એ જ એમની શિસ્ત બતાવે છે કે કોંગ્રેસ પાર્ટીમાં આજ પણ કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે પોતાના જે શીર્ષ નેતૃત્વ હોય તેની વાતને માને છે, તેમના આદેશનું પાલન કરે છે। આપણે જે પ્રકારે કહ્યું સોશિયલ ડિસ્ટન્સનું પાલન, તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કોઈ પણ પ્રકારે જોવાતું નહોતું, કેટલાક વ્યક્તિઓએ તો માસ્ક પણ નહોતું પહેર્યું, તો આ બાબતે હું હમણાં હાલમાં જ આવ્યો છું, આપે મને જોયું હશે મીડિયાએ કે હું અબિહાલ મારી અહીંયા એન્ટ્રી થઈ છે, મને કોણે માસ્ક પહેર્યું હતું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું કે નહીં એ નથી, પણ જેણે પણ ના કર્યું એ ખોટી બાબત છે। સરકાર ભલે સરકારના નેતાઓ અને સરકારના પ્રદેશ પ્રમુખ ભાવ પોતે પણ વડાપ્રધાન શ્રીના આદેશને ના માને, પણ અમે આ દેશની જનતાના હિતમાં કામ કરીએ છીએ। આ કોરોના મહામારીથી કોઈને પણ સંક્રમણ ના ફેલાય અને તે માટેના જે પણ ચોકસાઈ કે ધ્યાન અને ચીવટમાં રાખવાની બાબતો છે, કોંગ્રેસનો એક કાર્યકર્તા ધ્યાન રાખશે અને તેમાં ક્યાંય ભૂલચૂક થઈ હોય તો તે બદલ હું પોતે દિલગીર વ્યક્ત કરું છું કોંગ્રેસ પાર્ટી। એ પ્રમાણે કોઈ પણ ચૂંટણી આવતી હોય ત્યારે કોંગ્રેસમાં આ પ્રકારની નારાજગી ગમે તે રીતે, હવે આપ સમર્થનમાં દિનેશભાઈના સમર્થનમાં બહાર આવ્યા છો, પરંતુ એક રીતે કહીએ તો કોંગ્રેસમાં નારાજગી તો થતી જ હોય છે, આ બાબતને કેવી રીતે જુઓ? હું કોંગ્રેસ પાર્ટીનો સૈનિક છું, કોંગ્રેસ પાર્ટીના આદેશથી આ કાર્યકર્તાઓને હું સમજાવવા માટે આવ્યો છું। હું ના કોઈના સમર્થનમાં ના કોઈના વિરોધમાં, હું કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત રીતે કઈ રીતે આગળ વધારી શકાય, કાર્યકર્તાઓ હોય તેની પણ લાગણી હોય, કોઈ નેતાના સાથે જોડાયેલા હોય, અલગ અલગ વિસ્તારમાં કામ કરતા હોય, તે પણ કોઈ નેતૃત્વને માનતા હોય, તેવા કાર્યકર્તાઓની લાગણી ના દુભાય। રાજીવ ગાંધી ભવન જે અમારું પરિવાર છે, અમારું ઘર છે। કહીએ તો કોંગ્રેસના તમામ
કાર્યકર્તાઓ એકજૂટ થઈ અને એક પરિવારના સભ્યો હોય તે પ્રકારની વાત કરી રહ્યા છે, પરંતુ એક બાબત શિવાની અહીં સ્પષ્ટ છે કે કોર્પોરેશનની ચૂંટણીના ગણતરીના સમય બાકી છે અને એ જ સમયમાં જો વિપક્ષના નેતા જેવી મહત્વની જવાબદારી નિભાવતા વ્યક્તિ દ્વારા જો રાજીનામું આપવામાં આવ્યું હોય તો આવનારી ચૂંટણી સમર્થકો શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને દિનેશ શર્માના રાજીનામા સામે રોષ દેખાઈ રહ્યો છે લોકોમાં. મુંડન કરવાનો કાર્યક્રમ જો કે મોકૂફ રાખવામાં આવ્યો છે. દિનેશ શર્મા કે જેના રાજીનામા પાછળ કોંગ્રેસનો જ આંતરિક કલહ ક્યાંક સપાટી પર આવ્યો છે.